નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને બુલેટિન સાથે હું છું માલવી। આજે આપણે વાત કરીશું 5 રાજ્યોમાં જે મત ગણતરી થઈ રહી છે, પરિણામો છે તેની ઉપર નજર કરીશું। ખાસ કરીને અત્યારે જે રીતે અપડેટ સામે આવી રહ્યા છે, પશ્ચિમ બંગાળમાં અત્યારે મમતા બેનર્જી છે, ભવાનીપુર બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યા છે, તો શુભેન્દુ અધિકારી છે જે આ બેઠક ઉપર પાછળ ચાલી રહ્યા છે। એટલે કે સામ સામે પશ્ચિમ બંગાળની અંદર જે ટક્કર છે તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધી જોવા મળી રહી છે। તો આ સાથે વાત કરીશું કોલકાતા પોર્ટમાં અત્યારે ટીએમસી આગળ ચાલી રહી છે, અપડેટ સામે આવી રહ્યા છે। પશ્ચિમ બર્ધમાનમાં ભાજપને લીડ મળી છે, માફ કરશો, પશ્ચિમ બંગાળમાં ભાજપને લીડ મળી રહી છે। કોલકાતા પોર્ટ બેઠક પરથી ટીએમસીના ફરીદ હકીમ કે જેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે। જીતેન્દ્ર તિવારી ગત ચૂંટણી 2021માં ટીએમસીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી નિશ્ચિત પ્રામાણિક અત્યારે આગળ ચાલી રહ્યા છે। તો મધ્યગ્રામમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર રથિન ઘોષ જે અત્યારે આગળ ચાલી રહ્યા છે, તો બારાસાતમાં બીજેપીના ઉમેદવાર શંકર ચેટર્જી આગળ ચાલી રહ્યા છે। અન્ય અપડેટ સામે આવી રહ્યા છે, આમડા ગામમાં બીજેપીના ઉમેદવાર અરિંદમ મજુમદાર આગળ ચાલી રહ્યા છે, તો દંગામમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર અનીસુર રહેમાન છે જેઓ આગળ ચાલી રહ્યા છે। અશોકનગરમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર નારાયણ ગોસ્વામી આગળ ચાલી રહ્યા છે, તો હાબડામાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિપ્રિય મલ્લિક આગળ ચાલી રહ્યા છે। ઉત્તરપુરા વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે, તો ચંપદાનીમાં તૃણમૂલ કોંગ્રેસ આગળ છે। એટલે કે અત્યારે જોરદાર ટક્કર ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહી છે। સેરોમપુરમાં બીજેપી આગળ ચાલી રહી છે, તો ચાંદીતાલામાં બીજેપી આગળ છે, જાંગીપાડામાં બીજેપી છે તે આગળ ચાલી રહી છે। તો જે રીતે પશ્ચિમ બંગાળની અંદર અત્યારે રુઝાન સામે આવી રહ્યા છે, પળે પળની અપડેટ છે આપના સુધી પહોંચાડતા રહીશું। અત્યારે જે રીતે અપડેટ સામે આવી રહ્યા છે, કોલકાતા પોર્ટ બેઠક પરથી ટીએમસીના ફરીદ હકીમ આગળ ચાલી રહ્યા છે। જીતેન્દ્ર તિવારી માફ કરશો કે જે ગત ચૂંટણીમાં વર્ષ 2021માં ટીએમસીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, તો જે રીતે પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી નિશ્ચિત પ્રામાણિક કે જેઓ પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે। તો જે રીતે અપડેટ સામે આવી રહ્યા છે, ચંપદાનીમાં તૃણમૂલ કોંગ્રેસ આગળ, સંરામપુરમાં બીજેપી આગળ, તો ચાંદીતાલામાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે, તો જાંગીપાડામાં બીજેપી આગળ ચાલી રહી છે। તો જે રીતે આમડા ગામમાં બીજેપીના ઉમેદવાર અરિંદમ મજુમદાર આગળ ચાલી રહ્યા છે, તો દહેગામમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર અનીસુર રહેમાન આગળ ચાલી રહ્યા છે। અશોકનગરની વાત કરીએ કે જ્યાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર છે નારાયણ ગોસ્વામી તે આગળ ચાલી રહ્યા છે, તો હાબડામાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિપ્રિય મલ્લિક છે તે પણ આગળ ચાલી રહ્યા છે। તો પશ્ચિમ બંગાળની અંદર જે રેકોર્ડ બ્રેક મતદાન થયું, 94% મતદાન થયું, હવે અત્યારે જે રુઝાન સામે આવી રહ્યા છે, આમ તો કહેવાય કે ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ આ બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। આપણી સાથે ચીફ ઇન એડિટર જોડાઈ ચૂક્યા છે દેવાંગજી ભટ્ટ। દેવાંગજી, સ્વાગત છે આપનું। યસ, થેન્ક યુ માલવી। જે પ્રમાણે આપણે બતાવ્યું, અત્યારે તાજા સમાચાર મળ્યા છે તે પ્રમાણે ભવાનીપુરમાં મમતા બેનર્જી પાછળ ચાલી રહ્યા છે। બિલકુલ રસાકસી વાળો મુકાબલો છે ભવાનીપુરની અંદર। ચાલુ મુખ્યમંત્રી 3 ટર્મથી સતત ટીએમસીના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ટક્કર આપી રહ્યા છે અત્યારે શુભેન્દુ અધિકારી, અને એ અત્યારે ટક્કર આપીને જે આપણે સમાચાર આપ્યા, અત્યારે સમાચાર મળ્યા છે કે ભવાનીપુરમાંથી મમતા બેનર્જી પાછળ છે। બીજું ઇન્ટરેસ્ટિંગ જે રિઝલ્ટ છે અથવા તો રુઝાન આવી રહ્યું છે એ છે માલવી કે હુમાયુ કબીર રેજીનગરમાંથી પાછળ। હુમાયુ કબીર એક એવું કેરેક્ટર કે જેણે બાબરી મસ્જિદ અમે પશ્ચિમ બંગાળમાં બનાવીશું આ એને સ્ટેટમેન્ટ આપ્યું હતું, અને હુમાયુ કબીર બિલકુલ કટ્ટરવાદી મુસ્લિમ તરીકે પોતે ઉમેદવારી તરીકે ઓળખાતા હતા। ભારતીય જનતા પાર્ટી 138 સીટ ઉપર અત્યારે આગળ ચાલી છે। ઉમરેઠ આપણે ગુજરાતની જો વાત કરીએ, 5 રાજ્યોની વચ્ચે જો ઉમરેઠની વાત કરીએ તો ઉમરેઠમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 6000 મતથી આગળ છે। માલી એક રીતે જોવા જઈએ તો અનેકો દ્રષ્ટિએ આ 5 રાજ્યોનું પરિણામ છે ખૂબ જ મહત્વનું છે, કારણ કે 5 રાજ્યોની અંદર જે પ્રમાણે સૌથી વધુ જે ટસરવાળું છે બધાને ખબર છે તે પ્રમાણે પશ્ચિમ બંગાળ એક એવું રાજ્ય છે કે છેલ્લા કેટલાય સમયથી મને લાગે છે કે આઝાદી પછી ક્યારે પણ ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળની અંદર સત્તા પર નથી આવી। વર્ષોથી ત્યાં લેફ્ટ એટલે કે સામ્યવાદીઓનું શાસન રહ્યું હતું। ત્યારબાદ છેલ્લા 15 વર્ષથી મમતા બેનર્જીએ પોતે ટીએમસી દ્વારા સત્તા મેળવી। મમતા બેનર્જીની આખી ઓવરઓલ જો રાજકીય કારકિર્દી જોઈએ તો એ બિલકુલ લડાયક નેતા તરીકે તેમની એક છાપ રહી છે। આ લડાયક નેતા તરીકે જેમની છાપ છે એના કારણે
વર્ષોથી તેઓ કમ્યુનિસ્ટ સામે તે લોકો ફાઇટ કરતા હતા. શરૂઆતમાં તેઓ કોંગ્રેસના પોતે મેમ્બર હતા. કોંગ્રેસમાંથી અલગ થઈને તેઓ પોતાની તૃણમૂલ કોંગ્રેસ બનાવી. કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે માલવી કે જી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ બંને મુખ્ય ધારાના પક્ષો છે આપણા દેશના. બંને લોકોએ પશ્ચિમ બંગાળની અંદર જે સામ્યવાદીઓનું શાસન પૂરું કરવા માટે મમતા બેનર્જીનો બિલકુલ લાભ લીધો હતો. જી શરૂઆતમાં કોંગ્રેસ તેમને સપોર્ટ કરતી હતી, જેથી કરીને મમતા બેનર્જી વચ્ચે જ્યારે ભારતીય જનતા પાર્ટીની જી. સરકાર બની હતી અટલ બિહારી વાજપેયી, ત્યારે પણ મમતા બેનર્જીને મિનિસ્ટ્રી પણ આપવામાં આવી હતી. પરંતુ એક સમય એવો આવ્યો કે મમતા બેનર્જીને લાગ્યું કે હવે જ્યારે મારું ઘર મારું બિલકુલ પ્રોપર થઈ ગયું છે, જી. ત્યારે મમતા બેનર્જી આ બધી જ પાર્ટીની સામે આવી અને ટીએમસી પોતે એક 15 વર્ષથી સતત રાજ કરતી આવી. લોકો વચ્ચે એમણે એમનો પ્રેમ જીત્યો અને જે કહેવાય જી. કે કાવા દાવાઓ જે સામ્યવાદીઓના હતા, બિલકુલ એનાથી થોડાક એક સ્ટેપ આગળ જઈને પણ મમતાએ બિલકુલ કાવા દાવાઓ કર્યા. અને આ 15 વર્ષના શાસન બાદ આજે મને લાગે છે કે આ વખતની ચૂંટણીમાં એક માહોલ એવો બન્યો હતો. ભારતીય જનતા પાર્ટીમાં ખાસ કરીને એક ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો કે વોટ શેર, લાસ્ટ ઇલેક્શનની જો વાત કરીએ તો વોટ શેર ઘણો બધો સારો, ભારતીય જનતા પાર્ટી લગભગ 8 થી 9% વોટ શેર વધ્યો હતો, પરંતુ સત્તા નહોતી આવતી, એટલી સીટ પણ નહોતી મળતી. કદાચ વોટ શેર વધ્યો પરંતુ સીટનું જે ડિફરન્સ હોવો જોઈએ સત્તા લેવા માટે, તેમાં ભારતીય જનતા પાર્ટી કાચી પડતી હતી. આ વખતે અનેકો પ્રયત્ન જી. ભારતીય જનતા પાર્ટીએ થોડી પણ કસર આ વખતે ચૂંટણીમાં છોડી નથી. બિલકુલ આપ જુઓ તે પ્રમાણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના બંને દિગ્ગજ નેતાઓ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ એક પણ વખત તેઓ ગુજરાતમાં નથી પ્રચાર કરવા આવ્યા કે નોટ ઇવન દિવસ, હું તો કહું છું 1 કલાક માટે પણ બિલકુલ તેઓએ સ્થાનિક સ્વરાજ્યમાં પ્રચાર નથી કર્યો, કારણ કે ફૂલ ફોકસ હતું. જી. બાકીના રાજ્યો છે, આસામ તો એ ભાજપ માટે બિલકુલ કમ્ફર્ટ ઝોન છે. પુડુચેરી ઓકે, ઇટ્સ તમિલનાડુની અંદર ભારતીય જનતા પાર્ટી ગમે તેટલા પ્રયત્નો કરે, પરંતુ તેમને ખબર હતી કે એટલા પ્રયત્નો એમના સફળ થવાના નથી સત્તા માટે. વોટ શેર કદાચ વધી શકે, સીટો પણ કદાચ વધી શકે. ડેફિનેટલી અને બીજું છે કેરળમની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને એટલા પ્રયત્નો ગમે એટલા કરે, પરંતુ આશા નથી. એટલા માટે બધી જ તાકાત આ વખતે ભારતીય પશ્ચિમ જનતા બંગાળમાં પાર્ટી પશ્ચિમ લગાવવામાં બંગાળની અંદર લગાવી દીધી. બિલકુલ. અને આ વખતે જે વોટિંગ થયું છે એ પણ બમ્પર વોટિંગ થયું છે. 94% જે રીતે મતદાન થયું છે. Yes, પરંતુ yes, yes. એક અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે દેવાંગજી કે SIR થયા બાદ હવે લોકો છે એ પરપ્રાંતિયો જે પોતાના વતન આવીને વોટ કર્યા છે, કારણ કે એમને એક ડર હતો કે ભાઈ નાગરિકત્વ અમારું જતું રહેશે, તો શું આ ડરના કારણે બમ્પર વોટિંગ થયું? અને જે રીતે મહિલાઓને SIR ખૂબ જ મહત્વનો ભાગ. અને એક આપ જો તમે અમદાવાદની અંદર પર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, સમગ્ર ગુજરાતની વાત કરીએ, અમદાવાદની જ વાત કરીએ જો આપણે, તો અમદાવાદની અંદર અમુક વિસ્તારોની અંદર સૌથી વધુ મતદાન કેન્દ્રો પર લાઈન જોવા મળી હતી. એનું કારણ એ છે કે એ વિસ્તારમાં એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે જો આ વખતે આપ વોટ નહીં કરો કદાચ, તો કદાચ બની શકે કે આવનારા દિવસોમાં આપણને જે લાભ મળવાના છે નહીં મળે. કેમ? કારણ કે SIRના કારણે તમારું નામ કપાયું છે કે નહીં, એ જોવા માટે પણ લોકો મતદાન કરવા ગયા. એના કારણે પણ 2-3% મતદાન વધ્યું. હવે વાત કરીએ આપણે પશ્ચિમ બંગાળની. પશ્ચિમ બંગાળની અંદર લગભગ 92 લાખ જેટલા મતો SIRના કારણે કેન્સલ થયા છે. 92 લાખ મતો એટલે સમજો કે 1 કરોડ જેટલા નિયર બાય, જો મોટો હિસાબ કરીએ તો હવે 1 કરોડ લોકોનો એના કારણે એક માહોલ એવો ફેલાયો હતો કે SIRમાં મેં મારી નોંધણી તો કરાવી છે, પરંતુ શું મારું મતદાન મથકની અંદર મારું નામ છે કે નહીં, મતદાર યાદીમાં મારું નામ છે કે નહીં, એ જોવા માટે પણ જે પ્રમાણે લોકો ત્યાં ગયા હતા. બીજું, જ્યાં કટોકટી એટલે કે બિલકુલ રસાકસીવાળી જ્યાં મુકાબલો થતો હોય છે માલવી, ત્યાં સ્વાભાવિકપણે જે ચાલુ સત્તા પર હોય એ પોતાની સત્તા બચાવવા માટે અને જે નવી સત્તા કબજો મેળવવા માંગતા હોય એવી પોલિટિકલ પાર્ટીઝ વધુમાં વધુ મતદાન કરાવવાનો પ્રયત્ન કરતો હોય છે. ઓવરઓલ જો આટલા વર્ષોથી ન્યૂઝ કવરેજ કરીએ છીએ આપણે, ઇલેક્શન કવરેજ કરીએ છીએ, આટલા વર્ષોના અનુભવથી એવું લાગે છે આપણને કે જ્યાં રસાકસીનો મુકાબલો હોય છે ત્યાં સ્વાભાવિકપણે મતદાન વધારે જ થાય છે. અને એમાં પણ રસાકસીના મુકાબલાની સાથે સાથે આ વખતે SIRની પ્રક્રિયાના કારણે લોકો એ જોવા પણ આવતા હતા કે મારો મત છે એ મત કદાચ આમાંથી
દૂર તો નથી ગયો, મતદાર યાદીમાંથી દૂર તો અને નથી એટલા જ ગયો. માટે 29 લાખ Yes. પરપ્રાંતિયો છે એ પોતાના વતન આવીને વોટ કર્યો છે, Yes, એટલા yes, જ માટે બમ્પર વોટિંગ થયું છે. પરંતુ એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી આ વખતે વાયદા અને વચનો ખાસ કરીને મહિલા મતદારોને આપવામાં આવ્યા છે. આપ જુઓ કે અત્યારે જે યોજના ચાલી રહી છે, લક્ષ્મી ભંડાર કરીને એક યોજના પશ્ચિમ બંગાળની અંદર ચાલી રહી છે, જેને લઈને મહિલાઓના વોટ છે તે સીધા જ મમતા બેનર્જીને મળે છે. અને આ સાથે આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ વચન આપવામાં આવ્યું છે કે લક્ષ્મી ભંડાર યોજના થકી અમે મહિલાઓને 3000 રૂપિયા આપીશું. તો શું તેને લઈને કદાચ આ વખતે કહેવાય કે પરિવર્તનની લહેર જોવા મળી રહી છે? યોજનાઓ તો હંમેશા જ્યારે ચૂંટણી જાહેર થાય છે ત્યારે જી. યોજનાઓની ચૂંટણી ઢંઢેરાની અંદર એ લોકો જાહેરાત કરવાના છે. જી. અને મને લાગે છે કે આવું કોઈ એના કારણે થયું હોય એવું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જે યોજના જાહેર કરી એમાંથી કદાચ 19-20 ઓછી એટલી જે મદદ તો એ ટીએમસી પણ કરતી હતી. જી. મદદની આપણે વાત કરીએ, બિલકુલ બોછાર થતી હોય છે કે અમે જ્યારે સત્તા પર આવીશું તો આ કરીશું. હા, એક વસ્તુ બહુ ચોક્કસપણે જોવા મળી છે કે છેલ્લા કેટલાય ચૂંટણીથી ભારતીય જનતા પાર્ટીએ પણ બિલકુલ ફોકસ કરીને, જેમ કે બિહારની વાત કરીએ તો બિહારની અંદર પણ જ્યારે ચૂંટણી જાહેર થઈ એની પહેલાં જ 10,000 રૂપિયા એમના ખાતામાં જમા કરી દેવા, આની અસર પડે જ છે માલવી. અને જ્યારે પણ આવી યોજનાઓ આવે, સ્વાભાવિક છે કે ભારત દેશની અંદર અનેકો લોકો એવા છે કે જે લોકો સરકારી યોજના ઉપર નિર્ભર કરતા હોય છે, અને એવા ટાઈમે જ્યારે એમને રેગ્યુલર મળતી જે પણ યોજનાઓનો લાભ છે એના કરતાં વધુ લાભ મળે તો સ્વાભાવિક છે કે ત્યાંથી અહીંયા એ વોટ ટ્રાન્સફર થતો હોય છે. પરંતુ આ પશ્ચિમ બંગાળની જો વાત કરીએ તો એ વોટ ટ્રાન્સફર થવામાં એ કદાચ મહત્વનો ભાગ ભજવી શકે, પરંતુ અતિ મહત્વના ભાગ જે ભજવાય છે તે ત્યાં વોટ ફોર ચેન્જનો હતો. છેલ્લા કેટલાય સમયથી આપણે ન્યૂઝમાં પણ જોઈએ છીએ અને ત્યાં એક નેરેટિવ પણ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે ટીએમસીની સરકારમાં, મમતા બેનર્જીની સરકારની અંદર કાયદો વ્યવસ્થા કથળી છે. આ કાયદો વ્યવસ્થા કથળી છે એની અસર છે ને બહુ સીધી થતી હોય છે. અને એમાં સૌથી વધુ જો સેન્સિટિવ મતદારો જો જોવામાં આવે તો સમગ્ર દેશની અંદર અને સમગ્ર વિશ્વની અંદર સેન્સિટિવ મતદારો બે જ પ્રકારના હોય છે. એક હોય છે મહિલાઓ અને બીજા હોય છે યુવાનો. તમે આટલા વર્ષોના દરેક ચૂંટણીની અંદર જોશો તો મહિલાઓ અને યુવાઓના મત એ ખૂબ જ નિર્ણાયક સાબિત થતા હોય છે. આ વખતે ટીએમસીની અંદર પણ એની સરકારની અંદર, એમના શાસનની અંદર છેલ્લા 5 વર્ષની અંદર જે પ્રમાણે રેપ કેસ આવ્યા, આરજીકર હોસ્પિટલ મેડિકલ કોલેજનો જે કેસ આવ્યો, મને લાગે છે કે આ બધા કેસોની અસર યુવાનો અને મહિલાઓના માનસ ઉપર ખૂબ જ મોટી પડી છે. આના કારણે અસુરક્ષાની ભાવના જ્યારે આવે છે અને એની સામે જ્યારે એવો પ્રચાર કરવામાં આવે કે ભારતીય જનતા પાર્ટીની જ્યાં સરકાર છે એ સરકારમાં કાયદો વ્યવસ્થા બિલકુલ સારી રીતે જાળવવામાં આવે છે. ધારો કે અમદાવાદમાંથી, ગુજરાતમાંથી અનેકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વેસ્ટ બેંગોલની અંદર પ્રચાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે પણ જોવા મળ્યું કે ત્યાં જઈને કમ્પેરિઝન કરવામાં આવતી હતી કે ગુજરાતમાં આટલા વર્ષોથી 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યાં બિલકુલ મોડી રાત સુધી મહિલાઓ આરામથી 2 રોકટોક અવર જવર કરી શકે છે, તહેવારો મોડે રાત સુધી ઉજવાઈ શકે છે. આ બધી અસર છે ને માલવીય પડતી હોય છે મતદારો ઉપર. અને બીજું છે એ છે યુવા મતદાર. યુવા મતદારોની અંદર પણ જ્યાં પ્રકારની આ વાતો ચાલતી હોય છે એમાં પણ સુરક્ષા અને બેરોજગારી, આ બે વસ્તુ ખૂબ જ મહત્વની હોય છે. સુરક્ષાના મામલે પર, કારણ કે જેની ઉપર બળાત્કારનો મામલો બન્યો હતો એ પણ એક યુવા હતા. આ યુવાની સાથે સાથે એ બેરોજગારીનો મુદ્દો પણ, કારણ કે અનેકો લોકો એવા છે કે જે માઇગ્રેટ થાય છે. દેવાંગજી, અત્યારે મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે. શુભેન્દુ અધિકારી અત્યારે પ્રતિક્રિયા આપી રહ્યા છે, તે સાંભળીશું. मेरा पूरा उम्मीद है बीजेपी सरकार करेगा, अच्छा करके अच्छा मार्जिन से करेगा. मालदा मुर्शिदाबाद में भी देखा जा रहा है, अच्छा वहाँ पर परफॉर्मेंस देखी जा रही है, सीट में बढ़त देखी जा रही है, क्या कहते हैं? ये इस बार हिंदू कंसोलिडेशन हुआ है और जो मुसलमान जिस तरीके से वोट करता टीएमसी को उस तरीके से नहीं किया है. इनिशियली बाइफर्केशन हुआ है. कुछ वोट मुसलमान प्रो मुस्लिम पार्टी को गया है, बीजेपी को भी कुछ आया है छोटा छोटा करके. जैसे मेरा नंदीग्राम में मुस्लिम बूथ में मेरा इतना अच्छा प्रदर्शन मैं उम्मीद में नहीं था. लेकिन जो जिस मुद्दों को लेके आपने इस बार आप लोगों ने उतरा है, क्या लग रहा है कि जनता उस मुद्दों को आप अपना मुद्दा बन के वोट डाल? ये मिसरूल तो बड़ा मुद्दा है. मोदी जी का नेतृत्व में जो बंगाल को खड़ा करने का मोदी जी ने गारंटी दिया, उनका पक्ष में हुआ है, तभी इतना हड़बड़ी का बात नहीं है. कंक्लूजन में आना ठीक नहीं है.
ये 18 राउंड 20 राउंड चलेगा ना भैया। 11 बजे के बाद मैं बताऊंगा। शुभेंदु अधिकारी हमारे साथ है। शुभेंदु एक सवाल छा गया गुरु। અપડેટ જે રીતે સામે આવી રહ્યા છે અમે આપને પળે પળની અપડેટ છે, 5 રાજ્યોના પરિણામ છે તે સ્ક્રીન પર દર્શાવતા રહીશું. બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના દેવાશીષ છે જે અત્યારે આગળ ચાલી રહ્યા છે. તો 5 રાજ્યોના પરિણામ જાહેર થઈ રહ્યા છે. નંદીગ્રામ બેઠક, ભવાનીપુર બેઠક પર શુભેન્દુ અધિકારી છે અત્યારે આગળ ચાલી રહ્યા છે. તો જે બેઠક ઉપર કાંટાની ટક્કર જોવા મળી રહી હતી મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે, બંને સામસામે હતા. અત્યારે શુભેન્દુ અધિકારી આ બંને બેઠક પર આગળ ચાલી રહ્યા છે. જે રીતે 5 રાજ્યોના પરિણામ આપણે ચર્ચા આગળ વધારી રહ્યા છીએ. જે રીતે આપણે વાત કરી રહ્યા હતા મહિલા મતદારોની વાત હોય, ખાસ કરીને હવે જે મુસ્લિમ વોટર્સની વાત આવે છે, પશ્ચિમ બંગાળની અંદર 27% મુસ્લિમ મતદારો પણ છે. ત્યારે આ સમીકરણ આપણે કયા તરફ જતા લાગી રહ્યા છે? કારણ કે આપ જુઓ કે મમતા બેનર્જી કે જે વર્ષ 2011 થી સત્તામાં હતા અને કદાચ ચોથી વખત પણ જો એ સત્તામાં આવે છે તો ક્યાંક કહેવાય ને કે જે મુસ્લિમ વોટર્સ છે એ કઈ તરફ જઈ શકે છે? ખાસ કરીને અત્યારે જે પ્રમાણે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા પણ આમ તો એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી, આપણે જોયું કે ભવાનીપુર બેઠક કે જ્યાં સંઘર્ષ જોવા મળી રહ્યો છે, અગાઉ પણ સંઘર્ષ જોવા મળ્યો હતો. સ્ટ્રોંગ રૂમની બહાર જે કાર્યકર્તાઓ દ્વારા જે હોબાળો કરવામાં આવ્યો હતો, મમતા બેનર્જી પોતે સ્ટ્રોંગ રૂમની અંદર 4 કલાક સુધી રહ્યા હતા. આ બધી વાતો અને સાથે અત્યારે જે હાઈ વોલ્ટેજ ડ્રામા અત્યારે પણ જોવા મળી રહ્યો છે, શું લાગી રહ્યું છે હિન્દુ વોટર્સને? માફ કરશો, મુસ્લિમ વોટર્સને. શું હતું શું નહીં હવેના પરિણામ જ છે સીધા. જે થયું હતું એ બધું હવે જે દેખાઈ રહ્યું છે કે જે કરવાના હતા પ્રયત્નો એ બધા જ લોકોએ કરી લીધા છે. હવે પરિણામની વાત છે. પરિણામની અંદર આપે કીધું તે પ્રમાણે મુસ્લિમ મતદારો જો આટલી મોટી સંખ્યામાં પશ્ચિમ બંગાળમાં છે એ ચોક્કસપણે એ બહુ જ મહત્વનો રોલ એ લોકો કરી શકે છે. મુસ્લિમ મતદારોમાં પણ જે વિભાજન કરવા માટેના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી દ્વારા બહુ સ્ટ્રેટેજિકલ કરવામાં આવ્યા હતા. કારણ કે એક બહુ ખબર છે કે ટ્રેડિશનલ વોટ બેંક, ભારતીય જનતા પાર્ટીની વોટ બેંકની જ્યારે ચર્ચા કરવામાં આવે ત્યારે મુસ્લિમોએ એ હદે એ લેવલે થોકબંધ ક્યારે મત ભારતીય જનતા પાર્ટીને મુસ્લિમ મતદાર વિસ્તારમાંથી ક્યારે ભારતીય જનતા પાર્ટીને મળ્યા જ નથી. ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી વર્ષોથી એ રહી છે કે મુસ્લિમ મતદારોને પોતાના તરફ લાવવાના પ્રયત્નો બધા કરી જોયા, પરંતુ જ્યારે એમાં સફળતા ન મળી ત્યારે એક ઓપ્શન એવા ગઢની અંદર અત્યારે કંઈક સમાચાર આવી રહ્યા છે. જી ચારબી. ઓકે, ફરી એકવાર જે મમતા બેનર્જી પાછળ હતા તે મમતા બેનર્જી ફરી પાછા ભવાનીપુર બેઠકથી આગળ ચાલી રહ્યા છે. શિવાની, આપણે જે વાત કરતા હતા એ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવ્યા. ભૂતકાળમાં પણ કોંગ્રેસમાંથી પણ મિનિસ્ટર શાહનવાઝ હુસેનને પણ બનાવવામાં આવ્યા, પરંતુ આ બધા પ્રયત્નો પછી પણ ભારતીય જનતા પાર્ટી ઉપર મુસ્લિમ મતદારોએ વિશ્વાસ નથી રાખ્યો. એના કારણે સતત એવું જોવા મળ્યું છે કે મુસ્લિમ મતદારોના જે પણ મત વિસ્તારો છે તેની અંદર મુસ્લિમ મતદારોનું પોલરાઇઝેશન કેવી રીતે થાય એના પ્રયાસો સતત એક ચૂંટણી પ્રક્રિયા વ્યૂહરચનાના ભાગરૂપે એ કરતા આવતા હોય છે. હવે જો આ વખતે જોઈએ તો હુમાયુ AIMIM એક ફેક્ટર છે કે જે મુસ્લિમોના મતો છે એને પોલરાઇઝ કરે છે. આપ ધ્યાનથી જુઓ કે ચૂંટણી શરૂ થઈ એના લગભગ 6-8 મહિના પહેલાં જ ત્યાં હુમાયુ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો કે મને જો હું આવીશ, જીત મને મળશે તો હું વેસ્ટ બેંગોલમાં બાબરી મસ્જિદ બનાવીશ. ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. અને જે રાજકીય પંડિતો હતા, જે લોકો અલગ અલગ રાજકીય ગતિવિધિઓ પર ધ્યાન રાખે છે, એ લોકોને બહુ જ સિમ્બોલાઇઝ, એમને તરત સ્મેલ આવી ગઈ કે આ એક બહુ જ પ્રોપર સ્ટ્રેટેજી ભારતીય જનતા પાર્ટીની છે કે જેમાં મુસ્લિમ મતદારો છે એને અલગ રીતે એને પોલરાઇઝ કરવા. અને મને લાગે છે કે આમાં દેખાઈ પણ રહ્યું છે.
એક વોટ બેંક છે જે એ વોટ બેંક કોઈ એક જ પક્ષને વોટ આપે જી ત્યારે સ્વાભાવિકપણે ત્યાંથી એની જીતની શક્યતા વધતી હોય છે. પરંતુ એવી જગ્યા કે જ્યાં મુસ્લિમ મતદારો નિર્ણાયક એવી ભૂમિકામાં છે, પરંતુ એની સામે એના મત જો તોડવામાં આવે તો સ્વાભાવિકપણે કે ભારતીય જનતા પાર્ટી અથવા તો કોંગ્રેસ જે પણ હોય જી એવા લોકોને એનો ફાયદો થાય છે. આ વખતે હુમાયુની ભૂમિકા મને લાગે છે કે મુસ્લિમ મતદારો છે એના વોટને પોલરાઇઝ કરવામાં ખૂબ જ મહત્વનું છે, અને એને જ લઈને કદાચ આજે રિઝલ્ટ આપણને જોવા મળી રહ્યું છે કે મુસ્લિમોના થોકબંધ મત જી જે કટ્ટરવાદી મુસ્લિમ હતા એ લોકોને હવે ટીએમસીનો સાથ છોડીને એ બાબરી મસ્જિદનું જે એમને ગાજર લટકાવ્યું હતું હુમાયુએ, એના કારણે કદાચ અહીં જાય. એટલે 2-7% પણ જો ફરક પડે ને માલવી, તો રિઝલ્ટ આખું બદલાઈ જાય છે. કારણ કે પશ્ચિમ બંગાળમાં ગઈ વખતે બહુ જ 1000 થી 5000ની વચ્ચે 100થી વધુ સીટ એવી હતી કે 1000 થી 5000ની વચ્ચેના ડિફરન્સથી ટીએમસી અને ભારતીય જનતા પાર્ટી. ડેફિનેટલી. અને દેવાંગજી, અત્યારે જે રીતે અપડેટ સામે આવી રહ્યા છે, મોદીએ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જ્યાં ઝાલમુરી ખાધી હતી, એ ચારેય બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે. અને વધુ એક અપડેટ આપવા માંગુ છું કે જે રીતે પાનીહાટીથી આરજીકર રેપ પીડિતા કે જેમની માતા છે તેમને પણ લીડ મળી રહી છે. એટલે કે આપ જુઓ કે અત્યારે જે રીતે રુઝાન સામે આવી રહ્યા છે, ધીમે ધીમે કલાકોની અંદર ચિત્ર પણ સ્પષ્ટ થવાનું છે. પરંતુ અત્યારે જે અપડેટ સામે આવી રહ્યા છે કે જે અહીંયા રોકું છું. અત્યારે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી બહુમતીથી ફક્ત 20 સીટ દૂર છે. 20 સીટ્સ ઉપર જો કદાચ એમને વધારે આવે છે. આ રુઝાન ચાલી રહ્યા છે, પરંતુ રુઝાનની અંદર પણ 20 સીટ ફક્ત દૂર છે ભારતીય જનતા પાર્ટી. સો લાગે છે કે આ વખતે બિલકુલ કાંટે કી ટક્કર, કટોકટ અને જે મહેનત છે એ ભારતીય જનતા પાર્ટીની આટલા વર્ષો પછી, આઝાદી પછી પહેલી વખત કદાચ બની શકે કે એક નવું રાજ્ય ભારતીય જનતા પાર્ટી સર કરી શકે છે. જી માલવી. ચોક્કસથી. અને અત્યારે જે અપડેટ સામે આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના જે શુભેન્દુ અધિકારી છે તેમના દ્વારા પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે આ વખતે અમે સત્તામાં આવી રહ્યા છે. આવો જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જી બિલકુલ સાચી વાત છે. એક તરફ આગળ આવે છે તો અને દરેક એમ તો આપ જોશો તો હમણાં મમતા બેનર્જીના સ્પોક્સપર્સન પણ કહેશે કે હજી તો રાજો આવી રહ્યું છે. હા, પરંતુ જે રિઝલ્ટ દેખાઈ રહ્યું છે, મને લાગે છે કે આ એક પ્રયાસ છે. સૌથી મહત્વની આપણે જે ચર્ચા કરવાની રહી ગઈ છે, મને લાગે છે તમિલનાડુની. તમિલનાડુ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. 54, 65 અને 82. 54 ડીએમકે, 65 એઆઈડીએમકે અને 82 સીટ ઉપર વિજયની પાર્ટી ટીવી કે. આ બહુ જ મને લાગે છે કે આ કેટલાય સમયથી તમિલનાડુની અંદર જે ચર્ચા ચાલતી, અને જ્યારે એક્ઝિટ પોલ આવ્યા ત્યારે બધા જ એક્ઝિટ પોલમાં ડીએમકે રિપીટ થશે તેવું બતાવતા હતા. પરંતુ એકમાત્ર એવા એક્ઝિટ પોલ આવ્યા હતા, આઈ થિંક જો હું ભૂલ ના કરતો હોઉં તો ટાઈમ્સ નાઉનું જે એક્ઝિટ પોલ હતું, એ લોકોએ વિજયની પાર્ટીને મને હું નીચે મારા ખાસ ડેસ્કને કહીશ કે મને તમિલનાડુના રેગ્યુલર જે છે એ રિઝલ્ટ સતત આપતા રહો મને પ્લીઝ. તમિલનાડુના જે છે એના રિઝલ્ટ અથવા રુઝાન જે આવે છે મને આપતા રહો. ડીએમકે 65, જો હું કન્ફર્મ કરી લઉં તો ચાર્મી, ડીએમકે 65, 60. ઓકે, એઆઈડીએમકે જરા બતાવશો ચાર્મી. ઓકે, ડીએમકે કેટલા છે? ઓકે, કઈ પાર્ટીની વાત કરો છો આપ? ઓકે, ટીવી કે કેટલા છે? ઓકે, સો માલવી, ધીસ ઇઝ અગેન ઇન્ટરેસ્ટિંગ. ડીએમકે 53 સીટ્સ પર, જે ચાલુ સતત સ્ટાલિનની સરકાર, ડીએમકે નો ગઢ. તમિલનાડુની વાત કરીએ તો સતત ત્યાં ડીએમકે એઆઈડીએમકે ત્યાં ઓલવેઝ વોટ ફોર ચેન્જ નો ટ્રેન્ડ ચાલતો હતો. એક 5 વર્ષ ટર્મ માટે ડીએમકે રહે, 5 વર્ષની ટર્મ માટે એઆઈડીએમકે આવે. આ વખતે પહેલી વખત વિજયની પાર્ટી ટીવીકે આ જંગમાં ઉતરી છે. અને જે રિઝલ્ટ દેખાઈ રહ્યું છે, રુઝાન અત્યારે જોઈ રહ્યા છે એ પ્રમાણે મને લાગે છે કે ડીએમકે ફક્ત 53 સીટ ઉપર આગળ છે. અને ડીએમકે ની સામે જે ઓપોઝિશન કહેવાય એઆઈડીએમકે, એનો કટ્ટર એનો રાજકીય હરીફ, અને ટીવીકે 87 સીટ્સ પર. સો જો એઆઈડીએમકે અને ટીવીકેને કદાચ પૂર્ણ બહુમતી એક સાથે ન મળે તો પણ બની શકે કે તમિલનાડુની અંદર આ વખતે ટીવીકે અને એઆઈડીએમકે ભેગા થઈને બંને સત્તા બનાવી શકે. મને લાગે છે કે
સમગ્ર આ વખતની જે આખું હું તો કહું છું આખી ટર્મ છે જે જી. અત્યાર સુધી જેટલી પણ ચૂંટણીઓ થઈ એની અંદર આજનો દિવસ મને લાગે છે કે 2026 આ સતત 5 વર્ષની અંદર પણ આ બે મુખ્ય પરિણામો રહેશે. તમિલનાડુ અને વેસ્ટ બેંગોલની અંદર 15 વર્ષ પછી મમતા દીદીનું શાસન બહાર જશે. ભારતીય જનતા પાર્ટી ઇતિહાસમાં પહેલી વખત ત્યાં સત્તા મેળવશે. જી. તમિલનાડુની અંદર ડીએમકે અને એઆઈડીએમકે જે પરંપરાગત રાજકીય હરીફો છે એ બંનેને પાછળ પાડીને જી. બિલકુલ તાજી નવી નવેલી આવેલી પાર્ટી 1-1.5 વર્ષ પહેલા એનું જ્યારે હજી તો એના બીજ રોપાય છે. જી. એક હીરો ફિલ્મ સ્ટાર અને ફરી એકવાર તમિલનાડુની અંદર ફિલ્મ સ્ટારનો દબદબો જોવા મળશે. વર્ષોથી પરંપરાગત Definitely. ફિલ્મ સ્ટારોનું શાસન જે હતું એમાં એક નવો ફિલ્મ સ્ટાર વિજય આવે છે. ટીવી કે નામની પાર્ટીને લઈને આવે છે. જી. અનેકો લોકો એના આશિક થાય છે. એની જ્યારે રેલી થાય તો લાખો લોકો એને ત્યાં જી. આવે છે. એક રેલીની અંદર જે વિવાદ થયો હતો, ચાલુ રેલીની અંદર ભાગદોડી થઈ અને લગભગ 20થી વધુ લોકો નું મોત પણ થયું હતું. તપાસ થઈ. આટલી બધી થવા છતાં પણ વિજયનો દબદબો ચૂંટણી દરમિયાન અને પરિણામમાં પણ અત્યારે જોવાઈ રહ્યો છે. 87 સીટ. માલવી, મને લાગે છે ધીસ ઇઝ મોસ્ટ શોકિંગ ન્યૂઝ જી. ફોર રાજકીય પંડિતો કે તમિલનાડુની અંદર એક વિજય નામનું કેરેક્ટર બહાર આવે છે અને વિજય જે વિજય ફિલ્મ મેળવે સ્ટાર છે કે છે નહીં? વિજય હા. વિજય મેળવે છે તમિલનાડુની અંદર. જી. એટલે મને લાગે છે કે આ એક આ અને મમતા દીદીનો ડિફીટ જે પ્રમાણે રિઝલ્ટ રૂઝાન જી. દેખાઈ રહ્યા છે, મમતા દીદીનું ડિફીટ અને વિજયનો વિજય, આ મને લાગે છે કે આવનારા દિવસોમાં આજે આખો દિવસ સતત આખું અઠવાડિયે ચર્ચા રહેશે. જી માલવી. ડેફિનેટલી. અને દેવાંગજી, અત્યારે જે રીતે રૂઝાન સામે આવી રહ્યા છે અને કહેવાય ને કે તામિલનાડુમાં જે રીતે સીએમ સ્ટાલિન પાછળ ચાલી રહ્યા છે, જ્યારે વિજયની આપે વાત કરી ટીવીકે કે જે 87 આપે જણાવ્યું કે બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ખાસ કરીને કેરળની પણ વાત કરીએ. કેરળના વલણોમાં કોંગ્રેસને બહુમતી અહીંયા સ્પષ્ટ જોવા મળી રહી છે. કેરળને લઈને કેવું રાજકારણ આપ જોઈ રહ્યા છો? કેરળની અંદર જે પ્રમાણે લેફ્ટ અને યુડીએફ અને એલડીએફ આની જી. લગભગ ઓલ્ટરનેટ સત્તાઓ આવતી હોય છે, પરંતુ આ વખતે જે પ્રમાણે કોંગ્રેસ માટે એક સારા સમાચાર હશે. મારા જી. માનવા મુજબ સતત એમને જે હાર મળતી હતી અને કહેવાતું હતું કે રાહુલ ગાંધીની 99 ડિફીટ થઈ ગઈ છે, આ વખતે 100 ડિફીટ થાય, પરંતુ જી. એક બહુ જ આ એક રાહતનો શ્વાસ કોંગ્રેસ માટે હશે. કારણ કે છેલ્લા 10 વર્ષથી કેરલાની અંદર જે સામ્યવાદી સરકાર હતી એ સામ્યવાદી સરકારની જગ્યાએ ફરીવાર કોંગ્રેસના વડપણ હેઠળ, કોંગ્રેસના લીડરશિપની હેઠળ જે પ્રમાણે સત્તા બનવા જઈ રહી છે, મને લાગે કોંગ્રેસ માટે ખૂબ જ સારા સમાચાર. ફરી એકવાર સાઉથનું એક સ્ટેટ કોંગ્રેસને પાછું મળશે અને રાહુલ ગાંધી જે કેરલાથી પોતે પણ લોકસભાનું પ્રતિનિધિત્વ કરવા માટે, જી. તો કેરલા ફરી એકવાર કોંગ્રેસનો જે ગુમાવેલો ગઢ હતો જી. એ ફરી પાછું કોંગ્રેસ એ મળી શકશે. અને પરંતુ એક વાત છે કે ફરી પાછું લેફ્ટ એક નામશેષ થવા તરફ જઈ રહ્યું છે. ચોક્કસથી. અને અત્યારે જે રીતે પશ્ચિમ બંગાળની રાજનીતિની વાત કરીએ તો અત્યાર સુધી મમતા બેનર્જી સત્તામાં હતા, પરંતુ હવે ક્યાંક પરિવર્તનની લહેર પણ જોવા મળી રહી છે. આ સાથે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ઘણા બધા જે દાવા વચનો આપવામાં આવ્યા હતા, ક્યાંક આપને શું લાગી રહ્યું છે કે હવે ત્યાંના વોટર્સ છે પરિવર્તન ઈચ્છી રહ્યા છે? ક્યાંની વાત કરી રહ્યા છો આપ? પશ્ચિમ બંગાળ પરિવર્તન ઈચ્છી રહ્યા છે. સ્વાભાવિક દેખાય છે અહીંયા. જી. ઈચ્છી જ રહ્યા છે. અને હવે શું કરશે જે આપ પૂછો છો, જી. એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીની સત્તા જ્યાં પણ આવે છે, પહેલી વખત આવે છે, ત્યાં એક વખત જ્યારે એન્ટ્રી થઈ જાય છે ભારતીય જનતા પાર્ટીનો સતત પ્રયાસ એવો હોય છે કે જ્યારે પહેલી વખત સત્તા મળે છે ત્યારે એ સત્તામાંથી આવનારા એટલીસ્ટ મિનિમમ 2-3 ટર્મ સુધી ત્યાંથી હટે નહીં એવા પ્રકારના પ્રયત્નો. ફક્ત યોજનાઓ બહુ મહત્વની નથી હોતી માલવી, યોજનાઓની સાથે યોજનાઓનું અમલીકરણ. મમતા દીદી માટે સતત ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્ર મોદી જ્યારે પણ ભાષણ કરે, અમિત શાહ જ્યારે પણ ભાષણ કરે, ત્યારે એ લોકો સતત એવું કહેતા હતા. જી ચારમીએ શું કહી રહ્યા છો આપ? અને ટીએમસી ઓકે, 149 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી અને 111 સીટ ઉપર ટીએમસી. માલવી, જે હું આપને વાત કરતો કે ભારતીય જનતા પાર્ટી જ્યાં પણ સત્તા પર આવે છે ત્યાં ફક્ત 5 વર્ષ માટે એમને રાજ મળ્યું છે એટલા માટે નહીં, પરંતુ એક વખત આવી ગયા પછી એ સતત પોતે આવનારા વર્ષોની અંદર પણ આવનારી ચૂંટણીઓમાં પણ જીત મેળવી શકે એવા એમના પ્રયત્નો હોય છે. બીજી વાત,
નરેન્દ્ર મોદી, અમિત શાહ અથવા તો ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ મહત્વના નેતાઓ જ્યારે પશ્ચિમ બંગાળની અંદર રેલી કરતા હતા, જાહેર સભા કરતા હતા, બેઠક જી. કરતા હતા, એવા સમયે એક વાત ઉપર ખાસ એ લોકો ભાર આપતા હતા કે કેન્દ્ર સરકારની એવી અનેકો યોજના છે, એવી અનેકો યોજનાઓ છે જે યુવાનો માટે છે, જે કિસાનો માટે છે, જે મહિલાઓ માટે છે, જે આદિવાસીઓ માટે છે, જે પીડિત લોકો માટે છે, જી. પાછળ જે આપણે કહીએ છીએ દલિત ને એ લોકો પિછલી કમ્યુનિટી માટે છે. આ બધી કેન્દ્ર સરકારની નીતિઓ, કેન્દ્ર સરકારની નીતિઓના લાભ ટીએમસી મમતા બેનર્જી પોતે આપી નથી શકતા, જી. આપવા નથી દેતા, તમારા સુધી પહોંચાડતા નથી. આ સતત એમણે પ્રચાર છેલ્લી દરેક ચૂંટણીઓમાં કર્યો છે. આ વખતે જ્યારે એમને સફળતા મળી રહી છે એવું દેખાઈ રહ્યું છે, અને જો ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવે છે, મને એવું લાગે છે કે વેસ્ટ બેંગોલની પ્રજાને કદાચ કેન્દ્ર સરકારના બિલકુલ શ્રીકાર કહીએ ને આપણે, જેમ જી. કે જ્યારે વરસાદ પડતો હોય તો આપણે એને મુશળધાર, સાંબેલાધાર, અને એમાં એ કહેવાય છે કે શ્રીકાર થયો. આ બિલકુલ પશ્ચિમ બંગાળના મતદારોને, પશ્ચિમ બંગાળની જનતાને બિલકુલ યોજનાઓનો શ્રીકાર થશે. જી. આ બહુ ચોખ્ખી વાત છે. અત્યાર સુધી કેન્દ્ર સરકારે જે પણ યોજનાઓ અમલમાં મૂકી છે બીજા રાજ્યોમાં, એનો બધાનો સારામાં સારો લાભ તૃણમૂલ કોંગ્રેસની સરકાર જેવી હટશે એના પછી વેસ્ટ બેંગોલના લોકોને મળશે. ખેડૂતો માટે એક વિશેષ પેકેજ બારામાના મુજબ આપવામાં આવશે. મહિલાઓ માટે ખાસ, કારણ કે એક વસ્તુ સમજો કે આ વખતે જે જીત અપાવી છે, મેં આપને પહેલા જ કીધું તે પ્રમાણે મહિલા મતદારોએ ખૂબ જ મહત્વનો રોલ ભજવ્યો છે. મહિલા મતદારો માટે એક વિશેષ પેકેજ પણ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી, કેન્દ્ર સરકાર તરફથી અથવા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર મદદ કરશે, રાજ્ય સરકાર અમલીકરણ કરશે, અને મહિલા અને યુવાન અને ખેડૂતો દરેક વર્ગ માટે ભારતીય જનતા પાર્ટીની યોજનાઓ બિલકુલ મોટા પાયે સારામાં સારું અમલીકરણ થાય એના માટે. બીજું, અધિકારીઓનો ચેન્જીસ, અમારી આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 15 વર્ષથી જ્યારે જે સત્તા પર બેઠા હોય એવા સમયે જે એવા અધિકારીઓ હશે જે મમતાજીના ઈશારાથી જ કામ કરતા હતા, તેવાનો સફાયો કરી અને સારી જે પણ એવી જગ્યાઓ છે જ્યાં યોજનાઓનો સારો, તાત્કાલિક અને પૂર્ણતઃ અમલ કરી શકાય એવી જગ્યાઓ ઉપર એવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. ઘણા બધા એવા અધિકારીઓ હશે જેને ડેપ્યુટેશન પર પશ્ચિમ બંગાળમાં મૂકવામાં આવશે. મને લાગે છે કે અધિકારિક તौर પર યોજનાઓના અમલીકરણ ઉપર અને બધી જ રીતે જો ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવે છે તો અનેકો ચેન્જીસ આવનારા દિવસોમાં પશ્ચિમ બંગાળમાં જોવા મળી શકે છે. દેવાંગજી, જે રીતે આપણે જોયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જે રીતે પ્રચાર કર્યો, બહુમતીથી ભારતીય જનતા પાર્ટી ફક્ત 4 સીટ દૂર છે, ફક્ત 4 સીટ. એટલે લાગી રહ્યું છે કે અટલ બિહારી વાજપેયી જે બોલ્યા હતા કે સૂરજ નિકલેગા કમલ ખીલેગા, એવું લાગે છે કે વેસ્ટ બેંગોલની અંદર આ રિઝલ્ટ દેખાઈ રહ્યું છે. ચોક્કસથી. એટલે કે કહેવાય ને કે એક ફૂલ કે દો ફૂલ, આપણે એવી રીતે વાત કરતા હોઈએ છીએ. એક ફૂલ કે દો ફૂલ. હા, એટલે અત્યારે એ જોવાનું રહે છે કે શું એક કમળ ખીલે છે કે પછી 2 ફૂલ ખીલે છે. એની ઉપર પણ અત્યારે એક સૂત્ર પણ ચાલ્યું હતું, 4 મઈ દીદી ગઈ. હા, એ પણ ચાલ્યું હતું. તો એનીવેઝ, બિલકુલ. એટલે અત્યારે સૌ કોઈની નજર પશ્ચિમ બંગાળ પર એટલા માટે છે કારણ કે મમતા બેનર્જી આટલા વર્ષો સુધી સત્તામાં રહ્યા ને ત્યારબાદ અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે, આપે જણાવ્યું કે 4 બેઠકથી હવે માત્ર 4 હવે સીટથી આગળ જે રીતે અત્યારે જોવા મળી રહ્યા છે, અને એટલે બહુ ડિફરન્સ જાજુ નથી જોવા મળી રહ્યો. ખાસ કરીને વાત કરીએ તો હવે જે રીતે સત્તાની વાત કરીએ, આપણે 5 રાજ્યોની જે ચૂંટણીની વાત કરીએ તો સીધી ટક્કર ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસ સાથે હોય છે, પરંતુ એક એવું માત્ર રાજ્ય આસામ છે કે ત્યાં આપ જુઓ કે પ્રાદેશિક રાજ્યો જ્યાં બીજેપી છે જ નહીં. સાઉથની વાત કરીએ, સાઉથમાં પણ તમિલનાડુમાં બીજેપી ખાતું ખોલી શક્યું નથી, અને આપણે જોઈએ કે સાંસદમાં બહુ મહેનત કરી પણ જે વોટ શેર છે 5% જ મળ્યો આટલી મહેનત પછી પણ. એટલે ક્યાંક અહીંયા કેરલાની પણ વાત કરીએ, કેરલામાં બીજેપી ક્યાંય નથી, જ્યાં કોંગ્રેસ અને લેફ્ટિસ્ટ બંને સામસામે સંઘર્ષમાં જોવા મળી રહ્યું છે. તો આ બધા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, અત્યારે જે રીતે રુઝાન સામે આવી રહ્યા છે, ખરેખર લાગી રહ્યું છે. કારણ કે પશ્ચિમ બંગાળ અને આપે જે પ્રમાણે કેરળની વાત કરી છે કે કેરળમાં પણ અત્યારે જે રીતે ચિત્ર જોવા મળી રહ્યા છે, ખાસ કરીને આપે જણાવ્યું કે
જે રીતે સ્ટાલિન પાછળ ચાલી રહ્યા છે અને વિજય છે તે આગળ ચાલી રહ્યા છે 83 બેઠક પર, આપે જે રીતે જણાવ્યું, એટલે ઘણું બધું રાજનીતિની અંદર બદલાતું આપણે જોઈ રહ્યા છીએ. SIR પછી જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ક્યાંક વોટર્સ પણ કપાયા છે, પરંતુ અત્યારે જે રીતે રુઝાન સામે આવી રહ્યા છે, ખરેખર કહેવાય ને કે અત્યારે સત્તામાં આવવા માટે અથવા તો સત્તાને ટકાવી રાખવા માટે અત્યારે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સૌ કોઈની નજર આપણે આમ તો જોવા જઈએ તો પશ્ચિમ બંગાળ ઉપર વધારે પડતી છે. એનું કારણ છે કે મમતા બેનર્જી અત્યાર સુધી સત્તામાં રહ્યા છે અને હજી પણ એમને દબદબો જાળવી રાખવો છે. તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા પણ ભવાનીપુર બેઠક પર જે અત્યારે પણ સંઘર્ષ જોવા મળી રહ્યો છે. એટલે ખરેખર મમતા બેનર્જી માટે આ ખૂબ જ આકરું સાબિત થઈ શકે છે જો ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે તો. બિલકુલ સાચી વાત છે. મમતા બેનર્જી માટે આવનારા દિવસો ખૂબ જ કપરા હોઈ શકે છે. મમતા બેનર્જીના આવનારા દિવસો ચોક્કસપણે કપરા હોઈ શકે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી રહી છે. અત્યારે રુઝાન પ્રમાણે 293માંથી 253 સીટોનું જે પ્રમાણે મતગણતરીના રુઝાન મળી રહ્યા છે. 200 આઉટ ઓફ 253 144 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ છે અને TMC 103, એટલે બહુ ડિફરન્સ ઘણો બધો છે માલવી. 253માંથી 144 એટલે બસ નિયર બાય બિલકુલ 50% કરતાં વધારે સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આગળ છે. કપરા ચઢાણ સ્વાભાવિકપણે, કારણ કે જે રીતે વિન્ડક્ટિવ રાજનીતિ મમતા બેનર્જીએ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર જે પ્રમાણે હુમલા કરાવવા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જે પ્રમાણે માર મારવો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે પ્રમાણે ભૂતકાળમાં હત્યાઓ થવી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોને જે પ્રમાણે પરેશાન કરવા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સાથે સંકળાયેલા લોકોને જે પ્રમાણે કદાચ એમની પણ હત્યા, અચાનક ભારતીય જનતા પાર્ટી કે RSS સાથે સંકળાયેલો જે વ્યક્તિ હોય એની ડેડ બોડી ઝાડ ઉપર લટકતી મળે કોઈ ગામની અંદર, આ બધા જે પ્રયાસો હતા, મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જો હવે સત્તા પર આવે છે તો કદાચ અને ચોક્કસપણે જે કૃત્યો થયા છે એ કૃત્યોને બિલકુલ સામે લાવવા માટે અને એ જે પણ આ બધા ગુનાઓ થયા છે એ ગુનાઓમાં ન્યાય અપાવવાનું કામ પેરેલલ થશે. એક તરફ વિકાસની વાત કરશે ભારતીય જનતા પાર્ટી, એક તરફ રોજગારી આપવાની વાત કરશે, મહિલા સુરક્ષાની વાત કરશે. આ બધાની સાથે સાથે જે આ પ્રકારના અત્યાચારો થયા છે એ અત્યાચારોના જે પણ પેન્ડિંગ કેસીસ હશે એ કેસો પણ બહુ ઝડપથી કદાચ પૂરા થાય એવો પણ પ્રયાસ થઈ શકે, અથવા તો જે લોકો આવા ગુનાઓની અંદર જે કદાચ છૂટી ગયા છે એવા લોકોને પણ ફરી પાછા પકડમાં લેવા, એમને સજા અપાવવા સુધીના કાર્યો પણ. એટલે એક વસ્તુ છે કે આજે કાયદો વ્યવસ્થા કથળી છે, એક મુદ્દા પર ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી છે. બેરોજગારી છે એ મુદ્દા પર સત્તા પર આવી છે. મહિલાઓ પર અત્યાચાર એ મુદ્દા પર સત્તા પર આવી રહી છે. જો આ બધું છે તો આ બધા જ મલ્ટી એંગલ બિલકુલ પ્રોસેસ ચાલુ થશે. અને આપે કીધું તે પ્રમાણે સ્વાભાવિકપણે એક મુખ્યમંત્રી તરીકે અને બીજી મહત્વની વાત એ છે માલવી કે જ્યારે પણ પશ્ચિમ બંગાળની અંદર કેન્દ્રના અધિકારીઓ જ્યારે તપાસ માટે આવતા હતા, કારણ કે અનેકો એવી ગુનાઓ છે કે જેની અંદર કેન્દ્રીય સમિતિ તપાસ માટે એને ગોઠવવામાં આવી હોય, ડેપ્લોય કરવામાં આવી, એવા ટાઈમે જ્યારે કેન્દ્રીય તપાસ સમિતિ એના અધિકારીઓ સાથે જ્યારે પણ પશ્ચિમ બંગાળના કોઈ પણ વિસ્તારની અંદર જ્યારે જતી હતી ત્યારે મમતા બેનર્જીના એ શાસનની અંદર એવા અધિકારીઓ પર હુમલા થયા છે, એવા અધિકારીઓને મારીને ભગાડવામાં આવ્યા છે, એ લોકોની ઓફિસોને સળગાવી દેવામાં આવી છે. તો આ બધા જ કિસ્સાઓ છે. મને લાગે છે કે એ ફરી પાછા એ જે જૂના કેસીસ હશે એ કેસોને ફરી પાછા કદાચ ઉજાગર કરાય, એ કેસોને પણ આગળ ચલાવવામાં આવે. જો ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવે છે તો ચોક્કસપણે એ જે ગુંડા રાજ હતું જે અત્યાર સુધીનું તૃણમૂલ કોંગ્રેસનું વેસ્ટ બેંગોલમાં, એમાં બિલકુલ ફટકો પડશે. અને આની ઉજવણી, એક વસ્તુ લખી રાખજો આલ્વી, જો આ શાસન જાય છે, મને યાદ છે જ્યારે લાલુ પ્રસાદ યાદવનું RJDનું શાસન ગયું હતું અને JDU અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી,
એ પ્રમાણે જે જશ્ન થયો હતો કે હવે જંગલ રાજ દૂર થયું અને એક આખું નેરેટિવ બનાવવામાં આવ્યું હતું. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની જે સ્ટ્રેટેજી હોય છે, ભારતીય જનતા પાર્ટી જે તે આવા વિજય પછી સમગ્ર દેશના લોકોને જોડવાનો પ્રયત્ન કરશે. આવનારા દિવસોમાં જો આ જીત થાય છે, ભારતીય જનતા પાર્ટી સત્તા પર વેસ્ટ બેંગોલમાં આવે છે, તો આપ લખી રાખજો, સમગ્ર દેશમાં, વેસ્ટ બેંગોલમાં તો ઉજવણી થશે જ, પરંતુ સમગ્ર દેશમાં જેટલા બેંગોલી રહેતા હશે, જેટલા બંગાળી લોકો રહેતા હશે, દરેક રાજ્યોમાં અને એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનની જ્યાં જ્યાં સરકાર છે એ બધા જ રાજ્યોની અંદર આ જીતની ભવ્ય ઉજવણી થશે એવું મને લાગી રહ્યું છે. ચોક્કસ. અને આ વખતે પોલિટિક્સમાં ઘણું બધું જોવા મળ્યું છે દેવાંગજી. આમ તો વાત કરીએ ફિશ પોલિટિક્સની, મમતા બેનર્જી દ્વારા પણ જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું ફિશ પોલિટિક્સને લઈને કે ભાઈ ભાજપ સત્તામાં આવશે તો માછલી, માંસ, ઈંડા નહીં ખાવા દે. અને ક્યાંક એવા પણ દ્રશ્યો જોવા મળ્યા કે અનુરાગ ઠાકુર જેવા જે દિગ્ગજ નેતાઓ છે તે પણ ક્યાંક માછલી એટલે કે ફિશ ખાતા જોવા મળ્યા. એ રાજકારણની અંદર આવું પણ જોવા મળ્યું છે. ઘણા બધા એવા મુદ્દાઓ, જો કે ભારતીય જનતા પાર્ટી જે મુદ્દા ઉઠાવે છે તેને સમર્થન આપતા લોકો જોવા મળે છે. આપે જણાવ્યું બેરોજગારી, મહિલાઓની વાત હોય, મહિલા સુરક્ષાની વાત હોય, તમામ મુદ્દા ઉપર અને ખાસ કરીને યોજનાઓની પણ વાત હોય કે જે બોલે છે તે વચન અત્યાર સુધી આપણે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીએ એ વચન નિભાવ્યું છે. એટલે ક્યાંક આવા મુદ્દાઓ છે જે ક્યાંક ફેક્ટર બની જતા હોય છે જીતવા માટે. તો શું આપને એવું લાગી રહ્યું છે કે ફિશ છે ને એ બહુ જ, જેમ અહીંયા તમે દાળ ભાત શાક રોટલી ખીચડી ખાવ છો ને, એટલે એ રીતે આપણે ગુજરાતીઓમાં, ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપણે ચર્ચા કરીએ છીએ, એટલે ફિશ એટલે કેવો મુદ્દો એ લાગે છે. હવે વિચાર કરો કે તમારે ખીચડી મગ, ચોખા મગનો ઇશ્યુ હોય તો કેવો અહીંયા બધાના ઘરને અડે છે. સો ફિશ ઇટ્સ અ કોમન ફૂડ ફોર ઈચ એન્ડ એવરી બેંગોલી. દરેક બંગાળી માટે ફિશ એક કોમન છે. આપણે અહીંયા કદાચ નાકના ટેરવા ચડી જાય છે કહો માછલી ઉપર, પેલો ભારતીય જનતા પાર્ટીનો કે આ છે કોંગ્રેસ વાળો એ હાથમાં માછલી લઈને અથવા ફિશ ખાતું બતાવે છે, પરંતુ ફિશની પણ એ ફિશ પોલિટિક્સ છે આખું. ત્યાં પણ ફિશ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેકો લોકો છે અને એની સાથે જોડાયેલા લોકો છે. એના ઉપભોક્તા પણ એટલા બધા લોકો છે અને એની સાથે સંકળાયેલા એનો બિઝનેસ કરનારા પણ અનેક લોકો છે. સો ફિશ અને ફેસ્ટિવલ, જેમ ગુજરાત ફેસ્ટિવલમાં પણ એક નાનકડી વાત હોય અને ફેસ્ટિવલની અંદર સેન્સિટિવ થાય છે, એવી રીતે જેમ આપણે અહીંયા નવરાત્રી છે એવી રીતે ત્યાં દુર્ગા પૂજા છે. સો એ ફેસ્ટિવલની અંદર પણ નાનકડી પણ કોઈ ઘટના બને છે તો સીધું જ માલવી એ ફિશ અને ફેસ્ટિવલ એ બિલકુલ જોડાયેલું છે. સો ફિશ સાથે જે મુદ્દો હતો એ મુદ્દો સ્વાભાવિકપણે કે હાથમાં, એમ તો બિહારની ઇલેક્શન પણ યાદ કરો, બિહારની ઇલેક્શનની અંદર પણ જ્યારે ચાર્ટર પ્લાનની અંદર તેજસ્વી જ્યારે જતો હતો એ વખતે એ પણ પોતે હાથમાં ફિશ ખાતો એને બતાવ્યો હતો, કારણ કે એ બિહાર અને જે બોર્ડર વાળો એરિયા છે ત્યાં પણ એક ફિશ નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે ફિશ પોલિટિક્સનો. સો એ લોકોને પણ રૂઝાવવાનો પ્રયત્ન કર્યો. ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉમેદવાર હતા એમણે પણ પોતે ફિશનો મુદ્દો લઈને લોકો વચ્ચે હું તમારી સાથે છું, તમારી સંવેદનાઓ સાથે, તમારી મુશ્કેલીઓ સાથે છું, એ બતાવવા માટે ફિશનો મુદ્દો. એટલે ઘણા બધા મુદ્દાઓ છે તે આમ તો કહેવાય ને કે રાજકીય રીતે જોવા મળતા હોય છે. બહુમતનો આંકડો પાર કરી લીધો છે ભારતીય જનતા પાર્ટીએ. એટલીસ્ટ જ્યાં સુધી રૂઝાન આવ્યું છે, રૂઝાનની અંદર તો એટલીસ્ટ મતગણતરી ચાલુ છે ત્યાં સુધી તો બહુમતના આંકડાથી ઉપર અત્યારે ભારતીય જનતા પાર્ટી પહોંચી ગઈ છે. 293 સીટની પશ્ચિમ બંગાળની વિધાનસભામાં 150 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ છે ને 103. આ બહુ જ ડિફરન્સ બહુ મોટો છે માલવી. 150 સીટનો ડિફરન્સ, 47 સીટ્સનો ડિફરન્સ. મને લાગે છે કે જે રૂઝાન જો આ પ્રમાણે છે અને હવે કદાચ 3 કે 4 રાઉન્ડ બાકી હશે, પણ એની અંદર જો આટલો ટ્રેન્ડ બાજે અને 293 માંથી 259 સીટ્સ, ઓકે, સો 260 માંથી 150 સીટ ઉપર. સો ધીસ ઇઝ અગેઇન ગુડ સાઇન ફોર ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા અને ખાસ કરીને એવા લોકો આમાં ખુશ થશે કે જે લોકો ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે વેસ્ટ બેંગોલ ગયા હતા. આની વાત આપણે કરીશું એક નાનકડા વિરામ બાદ. પાણી પણ થોડું પી લઈએ, મને લાગે છે કે ડેફિનેટલી દેવાંગજી. તો ચર્ચા યથાવત રહેશે, પળે અપડેટ છે આપના સુધી પહોંચાડતા રહીશું. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો, રોકાઈશું વિરામ માટે.